હાલો દોસ્તો, આપણે આવી ગયા છીએ નીલકંઠ મહાદેવ મંદિરે અને હવે આપણે મહાદેવના દર્શન તમને કરાવું અને મંદિરનો ઇતિહાસ છે કે કૂતરા આરતીના સમયે શંખ વગાડે છે એના પણ તમને દર્શન કરાવીએ. હર હર મહાદેવ દોસ્તો, આપણે ફાઇનલી નીલકંઠ મહાદેવ મંદિરે પહોંચી ગયા છીએ. મારી પાછળ તમે જોઈ રહ્યા છો તે નીલકંઠ મહાદેવ મંદિર છે અને નીલકંઠ મહાદેવ મંદિર આવેલું છે અશ્વની કુમાર કર્ણપાળનો વડ રુસ્તમબાગ સ્વામિનારાયણ મંદિરની પાછળના ભાગમાં. અને આ મંદિરનો ઇતિહાસ બહુ જૂનો છે, તાપી પુરાણમાં પણ આવેલો છે. અને આ મંદિરનો એક અનોખો ઇતિહાસ છે કે કૂતરા શંખ વગાડે છે આરતીના સમયે. એના પણ હું તમને લાઈવ દર્શન હું આજે કરાવવાનો છું. તમે જોઈ રહ્યા છો મારી પાછળ તે સ્વામિનારાયણ મંદિર પણ દેખાય છે, એની બાજુમાં નીલકંઠ મહાદેવ મંદિર પણ છે. નીલકંઠ ને મહાદેવના પ્રતાપ પરંપાર છે. આખા વર્ષની 12 અમાસને દિવસે અહીંયા કાર્યક્રમ હોય છે. એ સિવાય વચ્ચે કોઈ કાર્યક્રમ અલગથી હોય એ કથા હોય છે. બીજા નંબરની અંદર મહાદેવના પ્રતાપ પણ અપરંપાર છે. અહીંયા આરતી ટાઈમે કૂતરા પણ શંખ વગાડે છે અને કોઈ પણ માણસો શ્રદ્ધા રાખે તો એની મનોકામના પૂર્ણ થાય છે. 100 માતાઓ અને 100 વડીલો આ પ્રસાદનો લાભ મેળવે છે. જય તો નીલકંઠ મહાદેવ નો શું ઇતિહાસ છે અને ત્યારે એ લોકો આ તાપીમાં અંદર મંદિર હતું. તાપી માતા છે ને એના પાળાની અંદર આ મંદિર હતું. એટલે લગભગ 500 વર્ષ જેવું થઈ ગયું. સ્વામિનારાયણ જયારે સુરતમાં પ્રથમ વાર આવ્યા એનો ઉલ્લેખ પણ છે. પ્રથમ વાર સુરતમાં આવ્યા અને રુસ્તમબાગ સ્વામિનારાયણ મંદિર જે અત્યારે હાલ છે ત્યાં વાડીમાં રોકાણા અને અહીંયા આરતી કરી. આ મંદિરમાં સવાર સાંજ જયારે આરતી થાય ત્યારે શ્વાનો વર્ષોથી લગભગ 65-70 વર્ષનો તો ઇતિહાસ છે. તે પહેલાનો તો આપણને ખ્યાલ નથી. બરોબર છે. પણ આજે પણ એ આરતી સમયે શ્વાન સાથે શંખ વગાડે. મારું નામ મુકેશ કોટિયા, માજી કોર્પોરેટર છું. અચ્છા, હું છેલ્લા 2 વર્ષથી આમાં આવ્યો છું. બરોબર છે. આ મંદિરમાં 2 વર્ષથી આવ્યો. મેં જોયું કે અહીંયા થોડુંક વિકાસ કર્યા જેવું છે. અમે 32 લાખ જેવા પૈસા અમે અહીંયા લોકફાળો કરીને વાપર્યા છે. અમને વસંતભાઈ ગજેરા તરફથી 35 લાખનો ડોમ મળ્યો, બનાવી દીધો છે આ મંદિરના. આજે હાલ 1000 વારમાં એમણે ડોમ બનાવી દીધો છે. પ્લસ નાના મોટા 100 સેવાભાવી શિવ ભક્તોએ માગ્યા એના કરતા ડબલ પૈસા આપી અને લોકોની જે સેવા થાય છે. અહીંયા 200-250 જણા વૃદ્ધ લોકો બેસે છે. એમને અહીંયા બેસવાની 300-350 ખુરશી લીધી છે, 4-5 ખાટલા લીધા છે અને 2 ટાઈમ અમે ચા પાઈ છે. હવે મુકેશભાઈ નું કહેવું એવું છે કે નીલકંઠ મહાદેવ છે તો આરતીના સમયે જે આપણે અત્યારે શ્વાન કે પછી કૂતરા પણ કહે છે તે શંખ વગાડે છે. જ્યાં સુધી આરતી પૂરી ના થાય ત્યાં સુધી અહીંયા ગર્ભગૃહમાં પણ અહીંયા શ્વાન રહે છે. તો એનો પણ એક ઇતિહાસ છે અને અલૌકિક આ એક જગ્યા છે. તાપી કિનારાના એકદમ નજીક છે નીલકંઠ મહાદેવ મંદિર. મંદિરોમાં જે તાપીનો છે એમાંનું આ એક નીલકંઠ મહાદેવ. બહુ સરસ આપણને મુકેશભાઈ વાત કરી. અને હવે આપણે અહીંના જે પૂજારી છે
એમની સાથે પણ થોડીક આપણે વાત કરીશું જેથી કરીને અહીંનો ઇતિહાસ આપણને દર્શક મિત્રો તમને મળતો રહે. હર હર મહાદેવ. આ મહાદેવનું નામ છે નીલકંઠ મહાદેવ અને એમ કહેવાય છે કે 550 વર્ષ જૂનું મંદિર છે ને બહુ જૂનું મંદિર છે. અહીં ઘણા બધા સાધુ સંતો મહંતો આવી ગયા છે. અહીં ઘણી બધી એમ કહેવાય કે 9 સમાધિ અત્યારે હાલની અંદર 2 સમાધિ છે અને એમ કહેવાય છે કે ભગવાન સ્વામિનારાયણ ભગવાન પણ અહીંયા આવી અને ભગવાનની 3 દિવસ આરતી ઉતારીને પછી રુસ્તમ બાગ ગયા હતા અને ફરી જાય છે. હા, આપણે જળ અભિષેક કરીએ તોય આપણે ભગવાનનો અનુભૂતિ અને અહેસાસ થાય છે અને એમને ખાલી શિવના એમને ખાલી લિંગના દર્શન કરો ને તો લિંગની અંદર પણ પરમાત્માનો વાસ થાય છે અને લિંગની અંદર તમને ઓમકાર દેખાશે, ત્રિશૂળ દેખાશે, ગણપતિ અને હનુમાનજી મહારાજના પણ દર્શન થશે અને ઠાકોરજીના પણ દર્શન થશે. આ પછી એમ કહેવાય છે કે જેવી જેની ભાવના, ન્યાય, શ્રદ્ધા. ભગવાને શું કીધું છે કે હું જેને દર્શન દેવા માંગુ છું એને જ દેખાડું છું, જેને હું દર્શન દેવા નથી માંગતો એને દર્શન થતા નથી. જો આપણા ભાગ્યમાં હોય ને આપણને શ્રદ્ધા હોય તો ભગવાનમાં 100% દર્શન થાય છે. અને બીજું મહારાજ અહીંયા જે શ્વાન છે તે આરતીના સમયે શંખ વગાડે છે, એનો શું મહિમા છે? એમ છે કે જે શ્વાન છે ને એને એમ કહેવાય છે પોઝિટિવ અને નેગેટિવ એનર્જીનો બંનેનો અનુભવ છે. નેગેટિવ થતો હોય તો એ રીતે એ ગોવે છે અને પોઝિટિવ થાય તો એ શંખ વગાડે છે. એમાં એમ કહેવાય છે કે જ્યારે પણ આરતીનો સમય થાય અને આરતી ચાલુ થાય ત્યારથી લઈને આરતી પૂરી થાય ત્યાં સુધી શ્વાન છે સતત શંખ વગાડે છે અને શ્વાન એટલે પુત્ર છે. આપણે એ ભાષામાં ન બોલી શકીએ પણ એ જે શ્વાન છે આપણે તો એમ કહેવાય છે પુતરા છે એને પણ ભગવાનનો અહેસાસ થાય છે અને અનુભવ થાય છે કે પોઝિટિવ એનર્જી છે કે પરમાત્મા બિરાજમાન છે અને પરમાત્માની આરતી થાય છે એમની સાથે હું પણ મારો કંઈક તાલ અને એમ કહેવાય છે મારો પણ સુર જોડું તો મારો જે જીવ છે એ પણ પરમાત્મા સુધી પહોંચે અને મારી પણ કંઈક મનોકામના પૂરી થાય અને આ એમ કહેવાય છે કે જોનીમાંથી છૂટી અને સારી ફળીની પ્રાપ્તિ થાય એ માટે એ લોકો પણ પ્રયાસ કરે છે. તો શ્વાનનું પણ એવું કેવું છે કે જો અમને હવે અનુભૂતિ થતી હોય તો આપણે માણસને તો થવી જોઈએ 100%. હર હર મહાદેવ. આપણે આવી ગયા છે નીલકંઠ મહાદેવ મંદિરે. તો નીલકંઠ મહાદેવ મંદિરનો ઇતિહાસ એવો છે કે જ્યાં શ્વાન એને કૂતરા કહેવામાં આવે છે તે કૂતરા આરતીના સમયે શંખ વગાડે છે તેમના હું આજે દર્શન કરાવવાનું છું અને મહાદેવનો અદ્ભુત ચમત્કાર કહેવાય. અને સુરતમાં આ એક જ મંદિર એવું છે કે ત્યાં કૂતરા શંખ વગાડી રહ્યા છે આરતીના સમયે. તો તમને હવે આરતીના દર્શન કરાવું અને શ્વાનના પણ તમને દર્શન કરાવું. હર હર મહાદેવ. ललाटे भस्मधारणम देवादिदेव महादेवाय नमो नमः शिवम् भस्मम् आर्पणमस्तदये
Om